ગુજરાતમાં તારીખ 13-14 હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. નમસ્કાર. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, માથું ફાટી જાય એવી ગરમી છે અને હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એક આગાહી કરી છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે અમને એક વિડીયો મોકલ્યો છે અને એ વિડીયોમાં એમણે શું કહ્યું છે એ પહેલાં તમે સાંભળી લો. અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14 આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તારીખ 13-14 હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે. આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે. કચ્છના ભાગોમાં તો પવનની ગતિ મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ કે 43 ડિગ્રી સેલ્સિયસ વિન્ડ ગસ્ટ રહે, ધૂળકટું છે. સામાન્ય પવનની ગતિ પણ લગભગ 20 કિલોમીટર જેવી રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેમાં કડી, કલોલ, મહેસાણા, બનાસકાંઠા આ ભાગોમાં વિરંગામના ભાગોમાં પવનની ગતિ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપી રહેવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં વિન્ડ ગસ્ટ 40 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહે છે અને સામાન્ય પવન 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય. પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ રહે છે. એટલે આ વખતે હોળી પ્રગટાવવા કારણે પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે અને મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. ભારતના ઘણા ભાગોમાં લગભગ તારીખ 20મી માર્ચથી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં, ઝારખંડના ભાગોમાં, મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં હવામાનમાં પલટો આવશે. એટલે હવે એક પછી આવતા હવામાનના પલટા આ વખતે અલગ પ્રકારના છે. ક્યાંક પૂર્વમાં, તો ક્યાંક પશ્ચિમમાં, તો ક્યાંક દક્ષિણમાં અને વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે. પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે શરૂ થશે. જી હવે અંબાલાલ પટેલે એમ કીધું છે કે 15 માર્ચથી થોડી ગરમીમાં ઘટાડો થશે અને એવરેજ 33થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. એમણે એવું કીધું છે કે પવનની ગતિ વધશે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે 13 અને 14 એટલે હોળી અને ધૂળેટીના દિવસે પવનની ગતિ વધશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જોકે સાથે સાથે એમણે એમ કીધું છે કે ઘણી બધી જગ્યાએ છાંટા વરસાદ પડશે અને ખાસ કરીને હોળી અને ધૂળેટીના દિવસે ભારે પવન રહેશે એવી વાત અંબાલાલ પટેલે કીધી છે. હવે હવામાન વિભાગે શું કીધું છે એ જોઈએ તો આજે 9 જિલ્લાની અંદર હવામાન વિભાગે ગુજરાતમાં રેડ એલર્ટ આપેલું છે અને આ વિસ્તારની અંદર 40થી 42 જેટલું તાપમાન છે અને એટલી આકરી ગરમી પડે છે એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ વિસ્તારની અંદર અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર આમાં 42થી 43 ડિગ્રી જેટલું તાપમાન છે. હવામાન વિભાગે એમ કીધું છે કે ગયા વર્ષ કરતાં 16 દિવસ પહેલાં
આ વખતે પારો જે છે તાપમાનનો એ 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. એનું કારણ પણ કહેવામાં આવ્યું છે કે એક તો વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચ મહિનાની અંદર પશ્ચિમ રાજસ્થાન ઉપર આવેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને કારણે આકરી ગરમી પડી રહી છે. અને સાથે સાથે હવામાન વિભાગે એમ પણ કીધું છે કે આ વખતે ગરમી જે છે એ બધા રેકોર્ડ તોડી નાખશે. એટલે અમારી બધાને નમ્ર નિવેદન છે કે આ વખતે હવામાન વિભાગનું કહેવું છે કે ગરમી સોલિડ પડવાની છે. તો પહેલેથી તમે લોકો કાળજી રાખજો અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સાચવજો કે ગરમીને કારણે એમને કોઈ સમસ્યા નહીં આવી જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.